યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનની સામે બોટાદમાં સ્થાનિક સંમેલન યોજાયું અને કોળી સમાજના નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ અને વર્ચસ્વની લડાઈ હવે જાહેરમાં સામે આવી ગઈ। બોટાદના મોટા સખપર ગામે યોજાયેલા સમસ્ત કોળી ઠાકોર સમાજના સંમેલનને પગલે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। મહત્વનું છે કે થોડા સમય પહેલા આપના તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં કોળી સમાજે આ સંમેલન યોજી મોટું એકતા પ્રદર્શન કર્યું હતું। પરંતુ આ સંમેલન દરમિયાન પીડિત નેતા પ્રવીણ મકવાણાએ દિલ્હીના રાષ્ટ્રીય અધિવેશન પર આકરા પ્રહારો કર્યા। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે દિલ્હીનું અધિવેશન સામાજિક નહીં પણ માત્ર રાજકીય છે અને મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્તરના નામે પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે। એ એમના નેતાના ઝઘડા છે, સમાજની કોઈ એમાં પ્રેટ નથી। સમાજ બાબતનું આજનું એક તો અધિવેશન પૂરું થયું, પણ સમાજ માટે શું કરવાનું છે એવું કાંઈ અમને સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા જાણવા મળ્યું નથી। એક તરફ દિલ્હીમાં સંગઠન મજબૂત કરવાના દાવા અને બીજી તરફ ગુજરાતમાં આ આકરા પ્રહારો હવે ભારે ચર્ચાનો વિષય બન્યા છે। સાળંગપુરની હનુમાનજી